આજે વાત કરવી છે આદિવાસી વિસ્તારની, જ્યાં અત્યારે રાજકારણ ગરમાયું છે. છોટાઉદેપુરના કોંગ્રેસ નેતા અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરમાં અત્યારે આદિવાસી નેતાઓ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. હવે સુખરામ રાઠવાએ નરેશ પટેલને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આડે હાથ લીધા છે અને તેમનું કહેવું છે, જો નરેશ પટેલ સાચું બોલતા હોય તો સરકાર પત્રવાર પડે અથવા લેખિતમાં બાંયધરી આપે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે છેડછાડ કરવામાં આવશે નહીં. આ માત્ર મૌખિક આશ્વાસનોથી આદિવાસી સમાજ હવે છેતરાવાનો નથી, જેવી વાત સુખરામ રાઠવા દ્વારા કરવામાં આવી છે. વધુમાં અમારા સંવાદદાતાએ જ્યારે સુખરામ રાઠવા સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હાલ તો રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ પોતાની જનસભાનું આયોજન કરી રહી છે. પહેલા કોંગ્રેસે એક જનસભાનું આયોજન કર્યું, એના પહેલા આપ પાર્ટીએ જનસભાનું આયોજન કર્યું, પછી ભારતીય જનતા પાર્ટીએ જનસભાનું આયોજન કર્યું. ત્યારે આપણે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે. સુખરામભાઈ, કવાંટ તાલુકામાં રાજકારણ ગરમાયું છે, શું કહેશો? કવાંટ તાલુકાનું રાજકારણ ગરમાયું નથી. કવાંટ તાલુકાના નાગરિકો હોશિયાર નાગરિકો છે, જાણભીધું નાગરિકો છે, મતદારો જાણભીધું છે, યુવાનો પણ જાણભીધું છે અને એને પોતાના તરફ વાળવા માટે દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. મિત્રો, તમને બધાને ખબર હશે કે મારી નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મેં કવાંટમાં એક સારી મિટિંગ કરી અમારા પ્રમુખશ્રીની હાજરીમાં. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો કવાંટને મધ્યબિંદુ બનાવ્યું છે. તમારી એ વાત સાચી છે કે કવાંટને પ્રતિનિધિત્વ ભારતીય જનતા પક્ષવાળા મુરબ્બી રામસિંહભાઈ રાઠવા સાહેબને પણ આપ્યું છે, સાથે સાથે ગીતાબેનને પણ આપ્યું છે અને આદિવાસી યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ પણ છે. આ એક કવાંટ તાલુકો એટલે આજથી નહીં, વર્ષોથી પેલા કહે છે તેમ ઝવેરી હીરાના પરખ કરનારા ઝવેરીઓ છે, મતદારો ઝવેરીઓ છે અને એવા સમયે દરેક પાર્ટીના ત્યાંના મતદારો, ત્યાંની પ્રજા પોતાના હાથમાં કેમ આવે એના માટેના પ્રયત્નો છે. ભારતીય જનતા પક્ષનું એક સંમેલન હમણાં થઈ ગયું. પાર્ટીની વિચારધારાની વાત કરવાને બદલે પ્રજા ગુમરાહ થાય એવી વાતો થાય, હાઇડ્રો પાવર પ્રોજેક્ટની વાત થાય, જીએમડીસીને લગત વાતો થાય અને આવું કશું છે જ નહીં એમ ત્યાંની પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી છે. અમે સત્ય વસ્તુ પ્રજા સમક્ષ મૂકવાના અને એ હંમેશા આખરે લડાઈમાં જીત તો સત્યની થાય છે. તેમ રાજકીય પક્ષોને લાગી રહ્યું છે કે કવાંટ કબજે કરીએ તો આપણો એકડો કંઈક સાચો થાય અને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતીય જનતા પક્ષવાળા પણ મિટિંગ કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીવાળા પણ કરી રહ્યા છે. આજે પણ ભાઈ શ્રી ચૈત્રભાઈ કવાંટમાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે. આવે રાજકીય પક્ષવાળા છે એટલે રોટલા શેકવા તો આવે, પણ રોટલો શેકીને ચંદાય ના જાય એની કાળજી રાજકીય પક્ષોએ રાખવી પડે. બિલકુલ. કવાંટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું જનસભાનું આયોજન થયું તેમાં કેબિનેટ મંત્રીએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું કે જે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર આવવાનું છે અને 28 ગામો વિસ્થાપિત થવાનું છે, એવું કશું છે નહીં અને વિપક્ષ લોકોને ગુમરાહ ના કરે તેવું કહ્યું છે, શું કહેશો? વિપક્ષ એટલે હાલમાં ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ કામ કરી રહી છે અને અમારું કામ ગુમરાહ કરવાનું નહીં, પણ પ્રજાને સાચી વાત ઉજાગર કરવાનું કામ અમારું છે. પ્રજાએ શું સમજવું એ પ્રજાએ વિચાર કરવાનો હોય. પણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એ નસવાડી તાલુકાના
ગામડામાં થવાનો અને એ અંગેનું જાહેરનામું લાંબા સમયથી બહાર પડેલું અને તે પછી એનો વિરોધ થયો. છોટા ઉદેપુરના માનનીય કલેક્ટરશ્રી પણ ત્યાં ગયા, ડીએસપી પણ ત્યાં ગયા સુરક્ષાના કામે, અને એ વિસ્તારના આગેવાનો સાથે મળ્યા પણ ખરા. અને તે પછી અમે પણ ત્યાં એના વિરોધમાં મિટિંગ વરસતા વરસાદમાં કરી. અને કેબિનેટ મંત્રી એમ કે આવું કંઈ આવવાનું જ નથી, કાં તો કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ આ બાબતથી અજાણ હોઈ શકે, એમને પોતાના આદિજાતિ વિભાગના જ પ્રોજેક્ટનો ખ્યાલ હોય અને સરકારના પ્રોજેક્ટનો ખ્યાલ ના હોય, એવું બની શકે. જાણે અજાણે ભૂલ થઈ જતી હોય છે. આમ કદાચ ભૂલથી અમને કહી દીધું છે કે આ પ્રોજેક્ટ આવવાનો નથી. આ પ્રોજેક્ટ ભારત સરકારનો પ્રોજેક્ટ છે અને એને બંધ રખાવવા માટે અમે બધા સહિયારો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉની વખતમાં અમે બધા પક્ષો ભેગા થઈને સામૂહિક રીતે એનો વિરોધ કર્યો હતો, પણ અમને એવું લાગ્યું કે કેટલાક પક્ષો એને રાજકીય રીતે મૂલવણી કરે છે, ત્યારે અમે પણ હવે એને રાજકીય મૂલવણી કરવાના. અને રાજકીય મૂલવણી એટલા માટે કે તમે જો આ પ્રોજેક્ટ બંધ કર્યો હોય તો એનો કાગળ અમને બતાવે, ભારત સરકારનો કાગળ બતાવે કે આ 100 પાન નંબર પર અમે આને બંધ કર્યો છે, એની ગ્રાન્ટ અમે કાપી નાખી છે, આ યોજના અમે કરવાના નથી, એવું બતાવે પ્રજાને. બાકી આદિવાસી ભોળી પ્રજાને છેતરવાનો અમારો ધંધો નથી. આ પાર્ટી અને ભાજપ આ બંને પક્ષો આદિવાસી પ્રજાને ભોળવવાનો પ્રયત્ન કરી રહી છે આ બાબતે. અને આ બાબતમાં ભારતીય જનતા પક્ષ અને આમ આદમી પાર્ટી બંને ચોખવટ કરવી જોઈએ. બિલકુલ. જે રીતે તમે કહ્યું, ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટીએ ચોખવટ કરવી જોઈએ, પરંતુ દિવસે ને દિવસે આપ પાર્ટીનું કદ વધી રહ્યું છે અને કોંગ્રેસ દિવસે ને દિવસે નીચે જતી જોવા મળી રહી છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? પત્રકાર મિત્રોને એમ કેમ દેખાય છે કે વારે ઘડી મિટિંગ થાય એટલે કદ વધે? વારે ઘડી મિટિંગ એટલા માટે થાય કે એમનું ત્યાં જોર ઓછું પડે છે, એ જોરને મજબૂત કરવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ વર્ષોથી પાયામાં જામેલી, મૂળિયામાં જામેલી પાર્ટી છે. ગામડે ગામડે દરેક ગામની અંદર કાર્યકરો છે અને એ કાર્યકરોને ઉજાગર કરવાનું કામ અમારા પક્ષના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશથી અમે શરૂ કરી દીધું છે. અને આજથી શરૂઆત થઈ છે અમારે જિલ્લા મંડળની, તાલુકા મંડળની મિટિંગો લેવાનું, અને અત્યારે મિટિંગ ચાલુ પણ છે. સાચી વાત યુવાનોને, ખેડૂતોને, આમ જનતાને જે સાચી વાત છે, ભારતીય જનતા પક્ષ કઈ રીતના કામ કરી રહ્યો છે તે, અને કોંગ્રેસ કઈ રીતના કામ કરી રહી છે, એ વાત ઉજાગર કરવાનું કામ ચાલુ કરી રહ્યા છે. ખાસ કરીને મનરેગા યોજના, જે એનું મૂળ સ્વરૂપ હતું, એ મૂળ સ્વરૂપ બદલીને ભાજપે એનું નામ બદલીને રાજ્ય સરકારનો શેરફાળો પણ વધાર્યો છે, ભારત સરકારનો શેરફાળો ઓછો કર્યો છે, અને જેનાથી કેટલા લોકોને રોજગારી મળશે એ વિચારવાનું રહ્યું હતું. પહેલે રોજગાર યોજના, રોજગાર ગેરંટી યોજના એટલે જે તે ગામમાં એને મળી રહેતી હતી, એનો અધિકાર હતો રોજગારીનો, અને એને આ સરકારે બંધ કર્યો છે, એમ કહીએ તો ખોટું નહીં. બિલકુલ. વારંવાર ચેતરભાઈ વસાવા પર પ્રહારો થાય છે કોંગ્રેસ તરફથી. આ બાબતે આપનું શું કહેવું છે? ચૈતરભાઈ ઉપર પ્રહાર નથી થતા, આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર થઈ રહ્યા છે. ચૈતરભાઈ એમનું મોહરું છે અને આમ આદમી પાર્ટી ચૈતરભાઈને આગળ કરીને આદિવાસી વિસ્તારમાં પોતાનો પગદંડો જમાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ચૈતરભાઈ એનો એ હામી થઈને આખા પૂર્વ પટ્ટીમાં ચાલી રહ્યા છે. ટૂંકમાં કહું તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપ પણ પ્રયત્ન કરી રહી છે, અમે મહેનત કરી રહ્યા છીએ. સાથે સાથે 2027ની ચૂંટણીમાં છેલ્લા લાંબા સમયથી ભાજપનું શાસન ગુજરાતમાં ચાલે છે, અને એ શાસન તૂટી ના જાય એટલા માટે આ આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. હું વખતો વખત કહેતો આવ્યો છું, ભાજપની આ બી ટીમ છે. કોંગ્રેસના જે વોટ બેંક છે આદિવાસીઓને, એને તોડીને આમ આદમી પાર્ટીમાં મત જાય એટલે સ્વાભાવિક છે કે ભાજપ જીતે અને ભાજપનું શાસન ફરી પાછું ગુજરાતમાં થાય. એના માટેના આ સુનિયોજિત એમનું આ પગલું છે.
બિલકુલ આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા ચર્ચાઓ કરી છે. સાથે સાથે જે નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીએ જે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર આવવાનો જ નથી અને કોઈ પણ ગામોને વિસ્થાપિત નથી કરવાના તે બાબતે પણ સુખરામભાઈ રાઠવાએ જવાબ આપ્યો છે અને સાથે સાથે જે આ પાર્ટી છે તેમના ઉપર પણ પ્રહારો કર્યા છે અને સાથે સાથે તેમણે એવું પણ કીધું છે કે આ પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે તેવું પણ પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. આ સાથે સાથે સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લઈ લીધી છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટી બીજું કંઈ નહીં પણ ભાજપની બી ટીમ જ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આદિવાસી મતોનું વિભાજન કરવા માટે અને આદિવાસી લોકોને અલગ કરવા માટે કોંગ્રેસને નુકસાન પહોંચાડવા ભાજપ દ્વારા જ આપને આગળ કરવામાં આવે છે. જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આ ટીમો સક્રિય થઈ જતી હોય છે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.